તો આખરે લોકોની આતુરતાનો અંત આવ્યો છે। સોમનાથમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની રાહ જોવાઈ રહી હતી, ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ત્યાં પહોંચી ચૂક્યા છે। સોમનાથના દ્રશ્યો અને થોડીક જ વારમાં અહીંયાથી તેઓ પસાર થશે। જે રોડ શો તેમનો થવાનો છે, કારણ કે લોકો પણ તેમની રાહ જોઈને બેઠા છે। આગમનની તેમની એક ઝલક જોવાની, તેમની એક ઝાંખી જોવાની, અને આસપાસ આપ જુઓ જે રસ્તો છે અને તેની આસપાસ લોકો પણ उत्साहથી રાહ જોઈ રહ્યા છે કે પ્રધાનમંત્રી ક્યારે આવે, તેમનું અભિવાદન કરીએ। અને આપ જુઓ હેલીપેડ ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું આગમન થઈ ચૂક્યું છે। જામનગરથી તેઓ રવાના થયા હતા અને સોમનાથ હેલીપેડ ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું હેલિકોપ્ટર ત્યાં ઉતર્યું છે અને હવે થોડીક જ વારમાં એ જે કાર ફૂલોથી સજ્જ છે તેમાં સવાર થશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, અને તેમનો રોડ શો અહીંયાથી શરૂ થશે કે જે હમીરજી સર્કલે પૂરો થશે, અને ત્યાં અલગ અલગ કાર્યક્રમો અને ખાસ કરીને લોકોની ભીડ પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને જોવા માટે ત્યાં ઉમટી પડી છે। એટલે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને આ સાથે જ પ્રધાનમંત્રીનું આગમન સોમનાથમાં થઈ ચૂક્યું છે। અલગ અલગ કાર્યક્રમો પ્રધાનમંત્રીના ત્યાં રહેવાના છે। ત્યાર પછી જે સોમનાથ મંદિર કે જ્યાં 11 અલગ અલગ નદીઓના જળ લાવવામાં આવ્યા છે, તેનાથી પ્રધાનમંત્રી કુંભાભિષેક કરશે, પૂજા અર્ચના કરશે। પૂજામાં વિશેષ જે પૂજા કરવામાં આવશે આજે, તેમાં તેઓ ભાગ લેવાના છે। અને આ દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છે। હેલીપેડ ખાતેના સોમનાથમાં પ્રધાનમંત્રીનું આગમન થઈ ચૂક્યું છે અને થોડીક જ વારમાં આ ફૂલોથી સજ્જ ગાડી છે કે જ્યાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રોડ શો કરશે। તમામ લોકો કે તેમને જોવા માટે તેમની રાહ જોઈ રહ્યા હતા આતુરતાથી કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ક્યારે સોમનાથ આવે અને તેમનું અભિવાદન ઝીલીએ।